તો વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરની સાયબર ક્રાઇમ શાખાએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. વિદેશી ટૂર પેકેજના બહાને કરોડોની છેતરપિંડી આચરનારા માસ્ટર માઇન્ડ શૈલેષ શણપ્પા બિદવેની પુણે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વડોદરાના ટ્રાવેલ એજન્ટને વિશ્વાસમાં લઈ વિયેતનામ અને દુબઈ જેવા દેશોની ટૂર પેકેજની લાલચ આપી ₹1.95 કરોડથી વધુની ઠગાઈ આચરી છે. આરોપી વોટ્સએપ અને ઈમેલ મારફતે બનાવટી ટિકિટ મોકલતો હતો અને જેને કારણે અનેક મુસાફરોને એરપોર્ટ ઉપર જઈ તેમની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. ત્યારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવીય સૂત્રોના આધારે આરોપીને ઝડપી પડ્યા છે. ત્યારે હાલ તો સુરત અને અરવલ્લીમાંથી પણ આવા ગુનાઓ સામે આવ્યા છે. ત્યારે હવે પોલીસે આરોપીના રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે અને વધુ ગુનાઓ બહાર આવે તેવી પણ શક્યતા છે. કેટલા સમયથી આવા ગુના આચરતો હતો? આરોપી ચિંચવાડ પુણેનો છે, મહારાષ્ટ્ર, અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે. વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 640/25 અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 879/2025 નો ગુનો આચરેલ છે અને એની ધરપકડ સાથે આ બંને ગુના પણ ડિટેક્ટ થયા છે. બીજા કોઈ એની સાથે આરોપી છે? હજુ સુધી આ આરોપી મળ્યા છે અને તેની વધુ પૂછપરછ જારી છે. તો આ કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો? ખાલી ટ્રાવેલ એજન્સી વાળાને કે અન્ય કોઈ? મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા તેને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોજશોખ કરવામાં એને આ પૈસા ઉડાવી નાખેલ છે. ત્યાંનો છે અને કેટલા સમયથી આવા ગુના આચરતો હતો? આરોપી ચિંચવાડ પુણેનો છે, મહારાષ્ટ્ર, અને